નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શું સરસ્વતીના મંદિરમાં નમાઝ અદા થઈ શકે? શું કોઈ મંદિરમાં હિન્દુઓની એન્ટ્રી પર જ પ્રતિબંધ મૂકવામાં આવી શકે? જી હા, આ મામલો મધ્યપ્રદેશના ધાર જિલ્લાની ભોજનશાળાનો છે. અત્યાર સુધી આ મંદિર અને મસ્જિદનો મામલો હતો. હવે તો જૈનોએ પણ આ સ્થાન માટે દાવો કર્યો છે. ઇતિહાસ શું કહે છે? આ ભોજશાળા ક્યારે બની હતી? શા માટે કાશી અને મથુરા બાદ આ વિવાદ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે? અમે વિસ્તારથી આ તમામ વાત તમને સમજાવીશું. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળાની છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચા થઈ રહી છે. ભોજશાળાનું નામ કદાચ તમે સમાચારોમાં સાંભળ્યું હશે. જે લોકો પહેલી વખત આ ભોજશાળાનું નામ સાંભળી રહ્યા છે તેમને ફિકર કરવાની જરૂર નથી. અમે વિસ્તારથી તમને સમજાવીશું. આ મામલો બેઝિકલી મંદિર અને મસ્જિદનો જ છે. આપણા દેશમાં મંદિર અને મસ્જિદનો મામલો હંમેશાથી ખૂબ જ્વલનશીલ હોય છે. ગમે ત્યારે ભડકો થઈ શકે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર અને બાબરી મસ્જિદનો વિવાદ તો શમી ગયો. જોકે એના પછી કાશી અને મથુરાના મંદિર અને મસ્જિદના કેસીસ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. આ વિવાદોની વચ્ચે બધાની નજર ભોજશાળા વિવાદ પર ગઈ છે. અમે તમને જણાવ્યું કે આ મામલો મંદિર અને મસ્જિદનો એટલે કે હિન્દુઓ વિરુદ્ધ મુસલમાનોનો છે. હવે આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. હિન્દુઓ અને મુસલમાન સમાજ પછી હવે જૈનોએ પણ આ સ્થળ પર દાવો કરી દીધો છે. જૈન સમાજે આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ભોજશાળાના મામલે મુસલમાન અને હિન્દુઓએ પહેલાં જ સુપ્રીમ કોર્ટમાં 2 અરજીઓ કરી જ છે. જૈન સમાજે ભોજશાળા પર દાવો કરતી વખતે કેટલીક દલીલો કરી હતી, જેના વિશે અમે તમને જણાવીશું. જોકે સૌથી પહેલાં તો ભોજશાળાનો ભૂતકાળ જાણવો જરૂરી છે. એ પછી અમે તમને વર્તમાનમાં લાવીશું, જેથી એના આધારે ભવિષ્યમાં શું થશે એનો એક અંદાજ તમે લગાવી શકો. ભારતીય ઇતિહાસમાં પરમાર વંશના રાજા ભોજદેવનું નામ હંમેશા ખૂબ સન્માન સાથે લેવામાં આવે છે. રાજા ભોજદેવનું ટૂંકું નામ રાજા ભોજ છે. ઈસવીસન 1000થી 1055 દરમિયાન રાજા ભોજનું શાસન રહ્યું હતું. તેઓ માળવા સ્થિત ઉજ્જૈનના મહાન રાજા વિક્રમાદિત્યની વંશ પરંપરાના 11મા રાજા હતા. રાજા ભોજના શાસન પહેલાં માળવાની રાજધાની ઉજ્જૈન હતી. જોકે રાજા ભોજે આ રાજધાની ધારમાં શિફ્ટ કરી દીધી. રાજા ભોજ સરસ્વતીના પૂજક હતા. તેઓ કળા અને શિક્ષણના રક્ષક હતા. એટલે તેમણે પોતાના રાજમાં અનેક જગ્યાઓએ ભોજશાળા તૈયાર કરાવી હતી, જેમાં ધારની ભોજશાળા વિશ્વવિખ્યાત છે. નામ પરથી ખ્યાલ આવી જાય કે ભોજ અને શાળા એમ 2 શબ્દોથી ભોજશાળા નામ બન્યું છે. એટલે કે રાજા ભોજ દ્વારા સ્થાપવામાં આવેલી શાળા. જોકે આ કોઈ સાધારણ સ્કૂલ નહોતી, બલકે નાલંદા અને તક્ષશિલાની જેમ એક મેગા યુનિવર્સિટી હતી. ભોજશાળા વાસ્તવમાં સરસ્વતીનું મંદિર હતું. 1034માં આ ભોજશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં દૂર દૂરથી લોકો ભણવા માટે આવતા હતા. અહીં સંસ્કૃત, સંગીત, ખગોળશાસ્ત્ર, યોગ, આયુર્વેદ અને દર્શનશાસ્ત્ર જેવા વિષયો ભણાવવામાં આવતા હતા. જોતજોતામાં એની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાઈ. બાણભટ્ટ, ભવભૂતિ, ભાસ્કર ભટ્ટ, ધનપાલ અને માનતુંગાચાર્ય જેવા પ્રકાંડ વિદ્વાનો અહીં જ અભ્યાસ કરાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એના ભવનની વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણની દિવાલો પરની બારીઓમાં દેવી અને દેવતાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે, જેના પુરાવા આજની તારીખે પણ મળ્યા છે. અમે તમને વર્તમાનમાં લાવીશું ત્યારે એની વિગતે વાત કરીશું. હજી તો ભૂતકાળ જ ચાલી રહ્યો છે. ભોજશાળાના મધ્યમાં વિશાળ યજ્ઞકુંડ છે. ઈસવીસન 1035માં
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની અપ્રતિમ સૌંદર્ય ધરાવતી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ જ કારણે વસંત પંચમીના દિવસે આજે પણ અહીં મોટી સંખ્યામાં લોકો પૂજા કરે છે. આ મૂર્તિ અત્યારે ક્યાં છે એ પણ જાણવું જરૂરી છે, જેના વિશે અમે આ રજૂઆતમાં યોગ્ય સમયે વાત કરીશું. બોચાળા લગભગ 271 વર્ષ સુધી જ્ઞાન અને સરસ્વતીની સાધનાનું કેન્દ્ર રહી હતી. બાદમાં અહીં 1269માં કમાલ મૌલાના નામના અરબ મૂળના એક ફકીરના પગલાં પડ્યા હતા. કમાલ વાસ્તવમાં મુસ્લિમ આક્રમણખોરો માટે એક આધાર તૈયાર કરતો હતો. તેણે છેતરપિંડીથી અનેક હિન્દુઓને મુસ્લિમ બનાવી દીધા હતા. કમાલ મૌલાનાએ 36 વર્ષ સુધી માળવા પ્રદેશની રેકી કરી હતી. તે વાસ્તવમાં અલાઉદ્દીન ખિલજી માટે જ કામ કરતો હતો, એટલે કહી શકાય કે સ્પાઇંગ કરતો હતો. કમાલ મૌલાનાએ આપેલી માહિતી ખિલજી માટે ઉપયોગી થઈ. તેણે 1305માં એના આધારે માળવા પ્રદેશ પર આક્રમણ કર્યું, જીત મેળવી અને આ સાથે જ માળવા પર ઇસ્લામિક રાજ્યની સ્થાપના થઈ ગઈ. ખિલજીએ બોધશાળા સહિત હિન્દુઓના અનેક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોને નષ્ટ કર્યા હતા. ખિલજીએ બોધશાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેદ કરી દીધા હતા. મુસ્લિમ બનવા આ લોકો પર ખૂબ જ પ્રેશર કર્યું. મુસ્લિમ બનવાની ના પાડનારા 1200 હિન્દુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હત્યા કરી દેવામાં આવી હતી. ખિલજી પછી 1401માં દિલાવર ખાન ગૌરીએ માળવા પર પોતાનો અધિકાર કર્યો. ખિલજીની જેમ તેણે પણ અનેક મંદિરોને ધ્વસ્ત કર્યા હતા. 1514માં મોહમ્મદ શાહે બોધશાળાને ઘેરી લીધી હતી. તેણે બોધશાળાને મસ્જિદ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બોધશાળાના બહારના વિસ્તાર પર કબજો કરી લીધો હતો, જ્યાં તેણે કમાલ મૌલાના મકબરાની સ્થાપના કરી હતી, જેના આધારે જ બોધશાળા ખરેખર મસ્જિદ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મૌલાનાના મોતના 204 વર્ષ પછી આ મકબરો બનાવવામાં આવ્યો હતો. મૌલાના તો 1310માં જ અમદાવાદમાં મરી ગયા હતા. 1552માં મેદની રાય નામના એક ક્ષત્રિય રાજાએ હિન્દુ સૈનિકોને એકત્ર કર્યા. મેદની રાયની સેનાએ મુસ્લિમ આક્રમણખોરોને ભગાડ્યા. હિન્દુ સૈનિકોએ હજારો મુસ્લિમ સૈનિકોને મારી નાખ્યા હતા. એ ઉપરાંત 900 મુસ્લિમ સૈનિકોને ધારના કિલ્લામાં કેદ કર્યા હતા. 1552ની 25મી માર્ચના દિવસે ધાર કિલ્લામાં જ કામ કરનારા સૈયદ મસૂદ અબ્દાલ સમરકંદીએ વિશ્વાસઘાત કર્યો. તે મેદની રાય માટે કામ કરતો હતો. આમ છતાં તેણે કેદ કરવામાં આવેલા મુસ્લિમ સૈનિકોને મુક્ત કરાવી દીધા. ધારની ધરતીએ એ પછી અનેક ઘટનાઓની સાક્ષી રહી છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બોધશાળા પર મુસ્લિમ આક્રમણખોરોના હુમલા વિશે અમે તમને વાત કરી હતી. 1703માં માળવા પર મરાઠાઓનો અધિકાર થઈ ગયો હતો. આ સાથે જ ધારની ધરતી પરથી મુસ્લિમ આક્રમણખોરોનું રાજ સમાપ્ત થઈ ગયું. જો કે 1826માં આ પ્રદેશ પર બીજા આક્રમણખોરોનો કબજો થઈ ગયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બોધશાળા પર આક્રમણ કર્યું. અત્યાર સુધી આપણને જણાવવામાં આવ્યું છે કે માત્ર મુસ્લિમ આક્રમણખોરે જ મંદિરોનો નાશ કર્યો હતો. જો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ અનેક મંદિરો અને સ્મારકોને નષ્ટ કર્યા હતા. કોઈ પણ ધરતી પર લાંબા સમય સુધી જો રાજ કરવું હોય તો એના શિક્ષણ અને સંસ્કૃતિને નષ્ટ કરી દેવી જોઈએ. મોગલો અને અંગ્રેજો બંને આ જ વિચારસરણી અપનાવતા હતા. સરસ્વતીના ઉપાસકોની આ ધરતી પર ખૂબ લોહી વહ્યું હતું. ભારતીયોની આસ્થા પર આઘાત પણ થયા હતા. લોર્ડ કર્ઝન
ભોજશાળામાંથી મૂર્તિ પોતાની સાથે લઈ ગયા હતા. 1902માં મૂર્તિને ઇંગ્લેન્ડમાં મોકલવામાં આવી હતી. આ મૂર્તિ અત્યારે લંડનમાં એક મ્યુઝિયમમાં છે. ધારના લોકો આ મૂર્તિને લંડનમાંથી પાછી લાવવા માટે સતત માંગણી કરી રહ્યા છે. અંગ્રેજોના શાસન દરમિયાન મુસલમાનોએ ભોજશાળા પર કબજો કરવાની કોશિશ કરી હતી, જેના માટે 1935માં મુસલમાનોએ એ સમયના દિવાન નાડકર પાસેથી નમાઝ અદા કરવા માટે ભોજશાળામાં જગ્યા માંગી, જેની મંજૂરી અપાઈ હતી. જોકે આખરે આર્ય સમાજ અને હિન્દુ મહાસભાના કાર્યકરોએ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. 1937થી 1942 સુધી મુસલમાનોએ ભોજશાળામાં નમાઝ પઢવા માટે ખૂબ કોશિશ કરી. સામે પક્ષે હિન્દુએ આ કોશિશને નિષ્ફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી. આવા માહોલમાં સ્વાભાવિક રીતે તણાવ થાય. આ તણાવને ઘટાડવો જરૂરી હતો. એટલે 1942માં મુસ્લિમ સમાજને નમાઝ પઢવા માટે બખ્તાવર માર્ગ પર મસ્જિદ માટે થોડીક જગ્યા આપવામાં આવી હતી, જ્યાં આજની તારીખે પણ રહેમત મસ્જિદ છે. આશા હતી આ સાથે જ ભોજશાળાના વિવાદ પર ફૂલ સ્ટોપ મુકાઈ જશે. જોકે એમ ન થયું. દેશને આઝાદી મળ્યા બાદ પણ આ વિવાદ યથાવત જ રહ્યો. 1952માં કેન્દ્ર સરકારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને ભોજશાળા સોંપી હતી. એ જ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ મહાસભાએ ભોજશાળા વિશે હિન્દુઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. લગભગ એ જ સમયે હિન્દુઓએ શ્રી મહારાજા ભોજ સ્મૃતિ વસંતોત્સવ સમિતિની સ્થાપના કરી હતી. આ સમિતિના નેજા હેઠળ વસંત પંચમી પર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રચાર પ્રસાર કરાતો હતો. લોકોમાં જાગૃતિ આવવા લાગી. એટલે ધીરે ધીરે મંદિરની મૂળ મૂર્તિ પાછી લાવવાની માંગણી ઉઠી. 1961માં જાણીતા ઇતિહાસકાર અને લેખક પદ્મશ્રી ડૉક્ટર વિષ્ણુ શ્રીધર લંડન ગયા. તેમણે કન્ફર્મ કર્યું કે લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી મૂર્તિ વાસ્તવમાં ભોજશાળામાં રાજા ભોજ દ્વારા સ્થાપિત થઈ હતી. ભોજશાળાનો વિવાદ ચાલતો રહ્યો. ત્યાં જ 1997માં એક નાટકીય વળાંક આવ્યો. 1997ની 12મી માર્ચ પહેલાં હિન્દુઓને દર્શન કરવાની મંજૂરી હતી, જો કે પૂજા કરવાનો અધિકાર નહોતો. 1997માં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે એક વિવાદાસ્પદ આદેશ આપ્યો. આદેશ મુજબ મુસલમાનોને દર શુક્રવારે ભોજશાળામાં નમાઝ પઢવાની મંજૂરી હતી. જો કે ભોજશાળામાં હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. માત્ર વસંત પંચમીના દિવસે જ હિન્દુઓ ભોજશાળામાં પૂજા અને પ્રવેશ કરી શકતા હતા. તો તેના માટે પણ કેટલીક શરતો લાદવામાં આવી હતી. સ્વાભાવિક રીતે આવા આદેશનો હિન્દુઓ તરફથી વિરોધ જ થવાનો હતો. શ્રી મહારાજા ભોજ સ્મૃતિ વસંતોત્સવ સમિતિએ ભોજશાળાની બહાર રસ્તા પર બેસીને સત્યાગ્રહ કર્યો હતો. 2000ના વર્ષમાં હિન્દુ જાગરણ મંચની રચના થઈ. આ મંચના નેજા હેઠળ ધારમાં જબરજસ્ત વિરોધ શરૂ થયો હતો. 2003ની 6 ફેબ્રુઆરીએ મિશન ધર્મ રક્ષક સંગમ યોજાયું હતું. તેમાં 1.5 લાખ લોકો એકઠા થયા હતા. હિન્દુઓ અત્યંત રોષે ભરાયા હતા. આ સંગમમાં વહીવટી તંત્રને ચેતવણી આપવામાં આવી હતી. 18મી ફેબ્રુઆરી સુધીમાં ભોજશાળામાં હિન્દુઓ પરનો પ્રતિબંધ હટાવવામાં વહીવટી તંત્રને ચેતવણી આપવામાં આવી હતી. વહીવટી તંત્રે આ ચેતવણી પર ધ્યાન જ ન આપ્યું. હિન્દુઓ પણ લડાયક મૂળમાં હતા. 2003ની 18મી ફેબ્રુઆરીએ હિન્દુ મહિલાઓ અને પુરુષો ભોજશાળામાં દેવીની પૂજા માટે આગળ વધી રહ્યા હતા. એ સમયે પોલીસે હિન્દુ મહિલાઓ અને પુરુષો પર લાઠીચાર્જ કર્યો. એ સમયે પણ કોંગ્રેસની જ સરકાર હતી. 19મી ફેબ્રુઆરીએ પણ સંપૂર્ણ ધાર જિલ્લામાં આંદોલન થયું. એ દરમિયાન પોલીસ ફાયરિંગમાં 3 હિન્દુઓના મોત થયા. 1400 હિન્દુઓની સામે પગલાં લેવામાં આવ્યા. આખરે 2003ની 8મી એપ્રિલે હિન્દુ સમાજને શરતોને આધીન પૂજા અને દર્શન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. હવે મુસલમાનોને દર શુક્રવારે નમાઝ પઢવાનો અધિકાર, જ્યારે હિન્દુઓને વસંત પંચમી પર ખાસ પૂજાનો અધિકાર. જો કે શુક્રવારે જ વસંત પંચમી આવે ત્યારે મુશ્કેલી સર્જાય. 2013માં આવી જ એક સ્થિતિ સર્જાઈ હતી. એ સમયે કોમી રમખાણો ફાટી નીકળવાનો ખતરો હતો. હિન્દુઓએ એ જગ્યા છોડવાની ના પાડી દીધી હતી.
માહોલ ખરાબ થઈ ગયો હોવાથી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો 2016માં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. હિન્દુઓએ બોધશાળામાં સંપૂર્ણ કબજો કરવા માટેનું એક આંદોલન છેડ્યું નહોતું. આશીષ ગોયલ નામની એક વ્યક્તિએ બોધશાળા માટેના આંદોલનને વેગ આપ્યો. તેણે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ નામનું એક સંગઠન બનાવ્યું. આશીષ ગોયલે હાઈકોર્ટમાં એક અરજી પણ કરી. આ અરજીમાં એએસઆઈ દ્વારા બોધશાળાની તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી. આશીષ ગોયલ આ વિશે શું કહે છે એ તમે સાંભળો. हमें पूरा विश्वास है कि जिन तथ्यों के आधार पर जो भोजशाला दिखती है, जो भोजशाला देखी जा सकती है, स्तंभ स्तंभ पाषाण पाषाण, और हमारा ये शुरू से दावा रहा है कि यह राजा भोज द्वारा सन 1034 में निर्मित मां सरस्वती मंदिर है, भोजशाला है, परमार कालीन यह स्मारक होगा. तो हमें पूरी उम्मीद है कि जिन मांगों को लेकर हम माननीय हाईकोर्ट में गए हैं कि हिंदू समाज का पूर्ण आधिपत्य भोजशाला पर हो, वहां पर नमाज बंद हो, मां वाघ देवी की प्रतिमा लंदन से लाकर गर्भगृह में स्थापित की जाए, 24 घंटे 365 दिन हिंदू समाज को बिना किसी रोक टोक के, बिना किसी प्रतिबंध के वहां पूजा अर्चना का अधिकार मिले. આશીષ ગોયલે બોધશાળા સંપૂર્ણપણે હિન્દુઓને સોંપવાની માંગણી કરી. હવે કાશી અને મથુરા બાદ સૌથી વધુ ફોકસ બોધશાળાને આપવામાં આવી રહ્યું છે. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસની અરજી પર હાઈકોર્ટ 11મી માર્ચે એએસઆઈને બોધશાળાનો સાયન્ટિફિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે એના આદેશમાં મુખ્ય 7 વાત કહી હતી. પહેલાં તો બોધશાળામાં સાયન્ટિફિક સર્વે કરવામાં આવે. બીજું, જીપીએસ, જીપીઆર અને કાર્બન ડેટિંગ જેવી ટેકનિક અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. ત્રીજો મુદ્દો એ છે કે બોધશાળા પરિસરની બાઉન્ડ્રી વોલથી 50 મીટરના અંતર સુધી સર્વે કરવામાં આવે. ચોથી વાત એ કે એએસઆઈના સિનિયર અધિકારીઓની કમિટીની દેખરેખ હેઠળ સર્વે કરવામાં આવે. પાંચમી વાત એ કે ખોદકામ અને સર્વેની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં આવે. છઠ્ઠી વાત એ કે પરિસરના તમામ બંધ રૂમ્સ, ખુલ્લા પરિસર અને તમામ સ્તંભોને વિસ્તારથી સર્વે કરવામાં આવે. સાતમી અને છેલ્લી વાત એ હતી કે એએસઆઈની ટીમે ખોદકામ અને સર્વેનો રિપોર્ટ 6 અઠવાડિયામાં રજૂ કરો. એએસઆઈએ 22મી માર્ચે બોધશાળાનો આ સર્વે શરૂ કર્યો હતો. લગભગ 98 દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. એએસઆઈએ આ સર્વેનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપી દીધો છે. આ રિપોર્ટના તારણો વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બોધશાળાની અમે ચર્ચા કરી રહ્યા છીએ. ધાર જિલ્લાની વસ્તી લગભગ 21 લાખ છે. 2011ની વસ્તી મુજબ અહીંની લગભગ 5.3% વસ્તી મુસ્લિમ છે. જોકે ધારના બીજા વિસ્તારોની સરખામણીમાં બોધશાળા કોમ્પ્લેક્સની આસપાસ વધુ મુસલમાન રહે છે. આ એરિયામાં થોડા ઘણા હિન્દુ પરિવારો પણ રહે છે. અત્યારે બોધશાળાનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. બ્રેક પહેલાં અમે તમને બોધશાળામાં એએસઆઈના સર્વે વિશે પણ વાત કરી હતી. આ સર્વેના રિપોર્ટના તારણો અમે તમને જણાવીશું, પરંતુ એના પહેલાં આ રિપોર્ટ વિશે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈન શું કહે છે એ પહેલાં તમે સાંભળો. सिग्निफिकेंट रिपोर्ट है भोजशाला में आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की. आर्कियोलॉजिकल सर्वे ने जो रिपोर्ट फाइल की, इससे हमारा केस और मजबूत होता है. और मैं ऐसा मानता हूं कि जो 2003 में एएसआई ने गलत आदेश पारित किया था इसी जगह पे पूजा करने का और इसी जगह पे नमाज पढ़ने का मंगल को और फ्राइडे को, वो आदेश गलत है. इंदौर हाईकोर्ट के सामने हम इस मामले को लेके गए थे. ऑनरेबल इंदौर हाईकोर्ट ने एएसआई के सर्वे का निर्देश दिया था. 98 डेज का एएसआई का सर्वे हुआ है. एएसआई ने 2000 पन्ने की रिपोर्ट फाइल की है और जो हमारा केस है वो इस रिपोर्ट के बाद और स्ट्रॉन्ग होता है. વિષ્ણુજીને કહ્યું કે એએસઆઈના રિપોર્ટ બાદ હિન્દુ પક્ષનો કેસ મજબૂત થયો છે, એટલે સ્વાભાવિક રીતે આ રિપોર્ટ વિશે જાણવું પડે. આ સર્વે રિપોર્ટમાં એએસઆઈએ જણાવ્યું હતું કે બોધશાળા કોમ્પ્લેક્સમાંથી ચાંદી, તાંબા, એલ્યુમિનિયમ અને સ્ટીલના કુલ 31 સિક્કા મળ્યા છે, જેમાંથી કેટલાક સિક્કા 10મી અને 11મી સદીના હોઈ શકે છે. માળવામાં પરમાર વંશનું રાજ હતું એ સમયના સિક્કાઓ હોવાનો પણ દાવો કરાયો છે. સર્વે દરમિયાન 94 મૂર્તિઓ અને મૂર્તિઓના ભાગ મળી આવ્યા છે. બારીઓ, સ્તંભ અને બીમ પર દેવતાઓની મૂર્તિઓ કંડારવામાં આવી હતી. ભગવાન ગણેશ, બ્રહ્મા, નરસિંહ, ભૈરવની મૂર્તિઓ કંડારાઈ હતી.
આ સર્વે રિપોર્ટ અનુસાર દેવી દેવતાઓની મૂર્તિઓ સિવાય સિંહ, હાથી, વાનર, સાપ અને હંસ જેવા પશુ પક્ષીઓની છબી પણ અહીં કંડારવામાં આવી હતી. એ ઉપરાંત સંસ્કૃત ભાષામાં શિલાલેખ પણ મળ્યા છે. આ તો થઈ વાત એએસઆઈના રિપોર્ટની. એ સિવાય પણ અનેક દસ્તાવેજો ભોજશાળા એક સરસ્વતી મંદિર જ હોવાની માન્યતાને બળ આપે છે. બ્રિટિશ મ્યુઝિયમના માઇકલ વિલિસે 2012માં એક લેખ લખ્યો હતો, જેને તેમણે ધાર ભોજ એન્ડ સરસ્વતી ફ્રોમ ઇન્ડોલોજી ટુ પોલિટિકલ માઇથોલોજી એન્ડ બેક નામનું પુસ્તક હતું. એનું નામ પણ એમણે આપ્યું હતું, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે બ્રિટિશ મ્યુઝિયમમાં એક મૂર્તિ છે. આ મૂર્તિ સરસ્વતી દેવીની છે. ભોજશાળા શબ્દ સંસ્કૃતના અભ્યાસ માટેના કેન્દ્ર માટે છે, જેના સંબંધ રાજા ભોજની સાથે છે. ભોજશાળા સરસ્વતી દેવીની સમર્પિત છે. હિન્દુત્વવાદી નેતાઓ દાવો કરે છે કે આવા તો અનેક ઐતિહાસિક દસ્તાવેજો અને સ્કોલર્સના રિસર્ચથી સેંકડો વર્ષ પહેલાં સરસ્વતી મંદિર એટલે કે ભોજશાળા હોવાનું પુરવાર થાય છે. હિન્દુત્વવાદી નેતાઓ 1893ના જર્મન સ્કોલર એલોલ્સ એન્ટોનનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. આ જર્મન સ્કોલર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા માટે કામ કરી રહ્યા હતા. તેમણે ભોજશાળાનો અભ્યાસ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ભોજશાળાના કેટલાક સ્તંભ પર વ્યાકરણના સૂત્રો છે. વ્યાકરણના આ સૂત્રનો સંબંધ હિન્દુ ધર્મગ્રંથોની સાથે છે. તેમના ઓબ્ઝર્વેશનથી સ્પષ્ટ હતું કે ભોજશાળા હિન્દુઓનું જ સ્થાન છે. મધ્યપ્રદેશ સરકારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. વર્ષ 1936 સુધીના રેવન્યુ રેકોર્ડ્સ અદાલતને સોંપવામાં આવ્યા હતા. આ રેકોર્ડ્સમાં આ સ્થાનનો ભોજશાળા અને મંદિર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારના સર્વે નંબર 313 હેઠળ આ ભોજશાળા આવેલી છે. આ રેકોર્ડ્સમાં મસ્જિદનો કોઈ જ ઉલ્લેખ નથી. વળી મધ્યપ્રદેશ સરકારે અદાલતને જણાવ્યું કે 1904ના સ્મારક એક્ટ હેઠળ ભોજશાળા સુરક્ષિત છે. ઉપરાંત એએસઆઈ દ્વારા એનું મેનેજમેન્ટ કરાઈ રહ્યું છે, એટલે એ વકફ બોર્ડની પ્રોપર્ટી પણ ન હોઈ શકે. વળી રેવન્યુ રેકોર્ડ્સ અનુસાર કમાલ મૌલાનાનો મકબરો 313માં નહીં પરંતુ 302માં છે. ભોજશાળા સર્વે નંબર 313 હેઠળ આવે છે. 1935 પહેલાં ત્યાં નમાઝ અદા કરવામાં આવતી હોવાનો કોઈ જ પુરાવો નથી. ધારના રજવાડાના દીવાને 1935માં મુસલમાનોને નમાઝ અદા કરવાની મંજૂરી આપી હતી. મધ્યપ્રદેશ સરકારે એવી પણ દલીલ કરી હતી કે આ આદેશ ગેરકાયદે હતો, કેમ કે ભોજશાળા કોમ્પ્લેક્સ પર છેક 1905થી ઓલરેડી એએસઆઈનો જ કંટ્રોલ છે. એટલે જ કોઈપણ રીતે ભોજશાળા કમાલ મૌલાના મસ્જિદ નથી. ભોજશાળા અને કમાલ મૌલાના મસ્જિદના વિવાદમાં જાણીતા આર્કોલોજીસ્ટ કે મોહમ્મદનો અભિપ્રાય પણ જાણવો રહ્યો. તેમણે દાવો કર્યો હતો કે જે સ્થાનને લઈને વિવાદ થયો છે એ વાસ્તવમાં સરસ્વતી મંદિર હતું, જેને બાદમાં ઇસ્લામિક ઉપાસના સ્થળમાં કન્વર્ટ કરવામાં આવ્યું હતું. આવા પુરાવાના કારણે હિન્દુ પક્ષની પોઝિશન મજબૂત જણાય છે. જોકે હવે આ મામલો માત્ર હિન્દુ વિરુદ્ધ મુસલમાનનો નથી રહ્યો. આ વિવાદમાં જૈન સમાજની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આ સમાજે પણ ભોજશાળા પર દાવો કર્યો છે, જેના વિશે મેં તમને શરૂઆતમાં જ જણાવ્યું હતું. જૈન સમાજ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. જૈન સમાજના વકીલ દિનેશ પ્રસાદ રાજભરે દાવો કર્યો છે કે ભોજશાળામાં 1875માં ખોદકામ કરાયું હતું. આ ખોદકામ દરમિયાન જૈન યક્ષિણી અંબિકાની મૂર્તિ નીકળી હતી, જે મૂર્તિ અત્યારે બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ મૂર્તિની સાથે એક શિલાલેખ પણ મળ્યો હતો. આ શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે આ અંબિકા દેવી હિન્દુ નહીં પરંતુ જૈન ધર્મની સંબંધિત છે. આ જ મૂર્તિને હિન્દુઓ વાગ્દેવી એટલે કે સરસ્વતી દેવી કહી રહ્યા છે. જૈન સમાજે એવો પણ દાવો કર્યો છે કે 1875માં ખોદકામ દરમિયાન જૈન તીર્થંકરો અને દેવી દેવતાઓની મૂર્તિઓ તેમજ જૈન ભાષામાં લખાયેલા શિલાલેખ મળી આવ્યા હતા. જૈન સમાજના આ દાવા બાદ ભોજશાળાનો આ મામલો વધુ ગુંચવાયો છે. જોકે લગભગ તમામ ધર્મો અહિંસા અને સહિષ્ણુતાનો મેસેજ આપે છે. આપણે આશા રાખીએ કે આ મેસેજને આત્મસાત કરીને જ આ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવામાં આવે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.